सो एक्सरसाइज આપણે આજે શરૂ કરીએ છીએ। એક વખત પહેલા આખું ચેપ્ટર છે એ લર્ન કરી લેવું, પેજ ટુ પેજ માં જ્યાં જરૂર પડે ત્યાં અંડરલાઈન કરવી। આ એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એટલે આપણે નેક્સ્ટ એક્સ્ટ્રા થિયરી પર જશું। હવે એમોર્ફસ, ડિફાઇન એમોર્ફસ। સો આપણે એમોર્ફસ છે એના એક્ઝામ્પલ છે એ જોવાના છે ને એમોર્ફસ શું છે। સો એમોર્ફસ હોય એની અંદર તમે એને કટ કરો એટલે એની અંદર એરેન્જમેન્ટ હોય ને એ ડિફરન્ટ હોય, સેમ ન હોય। એટલે આને અંદર જે હશે એ શોર્ટ રેન્જની અંદર એ હોય। બીજું કે એમોર્ફસ છે એમાં શોર્ટ રેન્જની અંદર છે ને એ એની જે એરેન્જમેન્ટ હોય એ શોર્ટ રેન્જમાં હોય। અને જનરલી શું થાય કે બધા એવા સબસ્ટન્સ છે કે જેના મેલ્ટિંગ પોઈન્ટ છે ને ફિક્સ નથી, એટલે એ ફિક્સ મેલ્ટિંગ પોઈન્ટ છે એ ન ધરાવતા હોય, બરાબર, નોટ ફિક્સ છે। અને જનરલી આ બધા જે છે એની અંદર એરેન્જમેન્ટ છે ને એ શોર્ટ રેન્જ સુધી રહે પણ પછી લોંગ રેન્જ થાય એટલે શું થઈ જાય, ચેન્જ થઈ જતી હોય, એટલે જ એમાં ફિક્સ ન હોય। અને આના જે બધા એક્ઝામ્પલ છે એમાં મોસ્ટલી શું આવે, પ્લાસ્ટિક્સ આવે, રબર આવે અને ગ્લાસ આવે। એટલે પ્લાસ્ટિક, રબર અને ગ્લાસ છે એ એનો એક્ઝામ્પલ છે। હવે જે વોટ મેક્સ અ ગ્લાસ ડિફરન્ટ ગ્લાસ છે એ ક્વાર્ટઝ થી કઈ રીતે ડિફરન્ટ છે। તો જે આ 1.1 હતું, હવે છે 1.2 છે। ગ્લાસ છે એની અંદર SiO4- હોય પણ એ બહુ શોર્ટ રેન્જ સુધી હોય। કેવું થાય કે તમે એમોર્ફસ હોય એને બહુ હીટ આપો અને પાછું ક્રિસ્ટલ ફોર્મમાં લેવાનો એફર્ટ કરો, નહીં આવે। એમ તમે અહીંયા છે ગ્લાસ છે એમાં જયારે ગ્લાસનું મેકિંગ થતું હોય, ગ્લાસ બનતું હોય ત્યારે પણ જનરલી શું થાય કે એમાં ગ્લાસ બની જાય પછીના ફોર્મમાં શું થાય કે શોર્ટ રેન્જ એટલા માટે હોય કારણ કે તમે હીટ આપો એનું ક્રિસ્ટલાઇઝેશન ન થાય, એટલે આ બહુ શોર્ટ રેન્જ સુધી હોય। બટ જે ક્વાર્ટઝ હોય એ ક્વાર્ટઝ છે એની અંદર SiO4- છે લોંગ રેન્જ સુધી હોય। બટ જ્યારે ક્વાર્ટઝને હાઈ ટેમ્પરેચર હીટ આપવામાં આવે ત્યારે એમાંથી શું થઈ જાય, એનું જે કન્વર્ઝેશન છે એ શેમાં થઈ જાય, ગ્લાસમાં થઈ જાય। એટલે પાછું ગ્લાસ આવે ત્યારે એની અંદર પાછું કેવા રેન્જમાં આવી જાય, શોર્ટ રેન્જમાં આવી જાય, બરાબર। સો એ આ કન્ડિશનમાં આવું હાઈ ટેમ્પરેચરની કન્ડિશનમાં આવું થાય। હવે આપણે કીધું છે થર્ડ છે ક્લાસિફાય ઇન આયોનિક, મેટાલિક, સો આયોનિક કોણ હોય કે જેમાં આયન હોય, જેમાં આયન થી અલગ અલગ પડતા હોય। તમે જોઈ શકો છો P4 આયન થાય નહીં, સિલિકોન કાર્બાઇડમાં કોવેલેન્ટ બોન્ડ એટલે એ પણ ન આવે, I2 પણ ન આવે, P4 પણ ન આવે, પ્લાસ્ટિક્સ પણ ન આવે, ગ્રેફાઇટ પણ ન આવે, બ્રાસ, Rb, Li આવે, Li+Br-। સો આયોનિક હોય એની અંદર આ આવશે અને કોણ આવશે, Li-Br આવશે। પછી મેટાલિક છે, એમાં મેટલ હોય એ આવે। સો ચાલો બ્રાસ છે એ મેટાલિક કહેવાય એ આવશે કારણ કે બ્રાસ હોય એ Cu+Zn છે એમાંથી બનેલું છે। એ રીતે રૂબિડિયમ છે એને કહેવાય યસ, તો રૂબિડિયમ છે એમાં આવશે, મેટાલિકમાં આવશે। સો આપણી માટે આ બંને છે એ મેટાલિક છે। પછી મોલેક્યુલર છે કે મોલેક્યુલર છે એ કોણ હોય, સો મોલેક્યુલર છે P4O10 હોય। એવી રીતે શું હશે, I2 હશે, ડાયએટમિક થાય, P4 છે એ ફોર્થ એટમિક થાય, પણ જયારે 4 કરતા કોઈ પણ વધારે હોય ત્યારે આપણે એને પોલીએટમિક આયન્સ કહેવાય, તો આ બધા મોલેક્યુલર થાય। હવે નેટવર્ક અને કોવેલેન્ટ હોય, તો નેટવર્ક અને કોવેલેન્ટ હોય તેમાં કોણ આવે, જે નેટવર્ક સોલિડ હોય એમાં ગ્રેફાઇટ આવે, બરાબર છે, 340 pm 3.4 એંગસ્ટ્રોમ, બરાબર। હેક્સાગોનલ ના લેયર્સ હોય બધા હેક્સાગોનલ ના, સો એ ગ્રેફાઇટ એમાં આવશે। એ ઉપરાંત એની અંદર સિલિકોન કાર્બાઇડ આવશે અને બીજું કોણ આવશે, સિલિકોન આવશે, બરાબર। લાસ્ટ છે આપણા માટે ઈ એમોર્ફસ, તો એમોર્ફસ છે એની અંદર કોણ આવશે, પ્લાસ્ટિક્સ આવશે। તો એમોર્ફસ છે એની અંદર કોણ આવશે, પ્લાસ્ટિક છે એનો એની અંદર સમાવેશ થશે, પ્લાસ્ટિક્સનો, એટલે એમોર્ફસ છે એમાં પ્લાસ્ટિક્સ આવશે। હવે what is meant by the term coordination number, તો કોઓર્ડિનેશન નંબરમાં શું આવશે, સો કોઓર્ડિનેશન નંબર હોય એમાં નંબર ઓફ
એના શું હશે? એડજેસન્ટ એટમ હશે. સો એડજેસન્ટ એટમ છે એના જેટલા એના નેબર હશે. સો એ નેબર, ધ નંબર ઓફ નેબર એટમ અથવા તો એડજેસન્ટ એટમ, એને આપણે કહેવાય એનો કોઓર્ડિનેશન નંબર. સો કોઓર્ડિનેશન નંબર છે એ જનરલી બીસીસી માં કેટલો હોય, સીસીપી માં કેટલો હોય? સો બીસીસી હોય તો એમાં કોઓર્ડિનેશન નંબર 8 હોય ને સીસીપી હોય તો એમાં કોઓર્ડિનેશન નંબર કેટલો હોય? 12 હોય. બરાબર? કારણ કે સીસીપી હશે ને બીસીસી હશે તેમાં આપણે ભણી ગયા છીએ કે કોઓર્ડિનેશન નંબર 8 અને કેટલો આવે? 12 આવે. હાઉ કેન યુ ડિટરમાઇન ધ એટોમિક માસ? તો આ આપણી માટે આખી થિયરી છે. એટોમિક માસ છે. How can you determine the atomic mass of an unknown metal if you know its density, dimension of unit cell? Explain. તો આપણી માટે થિયરી છે D equal to Zm upon A cube into Na. So D density, Z એટલે 1, આપણી માટે Z એટલે શું આવશે? 1, 2 અને 4 આવે. 1 હોય તો સિમ્પલ ક્યુબિક, 2 હોય તો બીસીસી અને 4 હોય તો સીસીપી. આ મોલર માસ છે, આ આપણી માટે એચલેન છે, આ છે આપણી માટે એવોગાડ્રો નંબર છે. એ થિયરી ની અંદર જે કંઈ પણ થોડુંક આપેલું હોય આપણે લખવું પડે, લખવાનું. બરાબર? સો આપણે આ 5 છે એ જોયા. હવે આપણે એમાં 1.6 થી આપણે જોવું છે. તો આપણે એ 1.6 છે ત્યાંથી આપણે આગળ જઈએ. Stability of a crystal is reflected in the magnitude of its melting point. So melting point હોય ને એટલે આપણે એટ્રેક્શન ઓફ ફોર્સ આવે. તો જો આમાં આપ્યું છે સોલિડ વોટર, આલ્કોહોલ, ડાઇથાઇલ ઇથર, ડાઇથાઇલ ઇથર, ROR ડેશ આ મિથેન. સો આપણી માટે સોલિડ H2O છે. તો જે સોલિડ H2O હોય એની અંદર હાઇડ્રોજન બોન્ડ હોય, ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ સ્ટ્રોંગ હોય સોલિડ વોટર. એ રીતે ઇથેનોલ હોય તો ઇથેનોલ ની અંદર પણ શું હશે? એની અંદર પણ હાઇડ્રોજન બોન્ડ છે. સોલિડ વોટર છે એનું મેલ્ટિંગ પોઈન્ટ છે 273 છે, આનું 155.6 છે કેલ્વિનમાં. આનું જે છે એ 156.7 કેલ્વિન જેટલું છે. સો આના કરતા થોડુંક વધારે છે, પણ એમાં ટોટલ નંબર ઓફ કાર્બન આના કરતા વધારે છે, એટલે વીક છે. આની અંદર ડાયપોલ ઇન્ટરેક્શન હશે. અને મિથેન છે એ તો આપણી માટે નોન પોલર છે. બરાબર? એટલે એ નોન પોલર છે એટલે એનું 90 કેલ્વિન જેટલું મેલ્ટિંગ પોઈન્ટ છે. બરાબર? એટલે એમાં વાન ડર વાલ્સ એટ્રેક્શન ઓફ ફોર્સ હોય, એની અંદર એટ્રેક્શન ઓફ ફોર્સ હોય તો વાન ડર વાલ્સ એટ્રેક્શન ઓફ ફોર્સ હોય. સો નોન પોલર, ડાયપોલ બંનેમાં હાઇડ્રોજન બોન્ડિંગ હોય, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ આના વધારે હોય, આની કરતા આના ઓછા હોય. બરાબર? સો આ એના મેલ્ટિંગ પોઈન્ટ છે એ ઇન્ટરમોલેક્યુલર ફોર્સ ઉપર ડિપેન્ડન્ટ હોય. જેટલું ફોર્સ છે એ વધારે હોય, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ જેટલો વધારે હશે એટલું એનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ હાઈ હશે. સો આ આપણી માટે થયો 1.6 થયો. હવે જે આવે છે એ આપણી માટે 1.7 આવે છે. સો 1.7 માં શું કરીએ? હાઉ વિલ યુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ધ ફોલોઇંગ પેર્સ ઓફ ટર્મ સીસીપી એન્ડ એચસીપી? જો સીસીપી અને એચસીપી માં શું ડિફરન્સ છે? સીસીપી હોય ને, એચસીપી હોય તો આ રીતે છે, એન્ડ અરાઉન્ડ 6 હશે, અને અપર પાર્ટ અને લોઅર પાર્ટ હશે બે સેમ હશે. સો આપણે આને A કહીએ, આ B કહીએ તો પાછું I આવે. એટલે આમાં AB ટાઈપની છે ને એરેન્જમેન્ટ હોય. અને આવું તમને મેગ્નેશિયમ એન્ડ ઝિંકમાં જોવા મળે. અને સીસીપી હોય તો સીસીપી ની અંદર 1, 2, 3, 4, 5 અને 6 હશે. અપર પાર્ટ ની અંદર એરેન્જમેન્ટ આવી હશે, લોઅર પાર્ટમાં એરેન્જમેન્ટ આવી હશે. સપોઝ કે આને A કહીએ, આને B કહીએ, આને C કહીએ. સો આમાં એરેન્જમેન્ટ હશે ABC ટાઈપની હશે. આવું કોપર અને સિલ્વર છે એની અંદર છે આપણને જનરલી જોવા મળે. બરાબર? બંનેનો કોઓર્ડિનેશન નંબર તો સેમ જ છે. ક્રિસ્ટલ લેટિસ અને યુનિટ સેલ શું છે? ક્રિસ્ટલ લેટિસ જે છે આપણા માટે સેકન્ડ ક્વેશ્ચન છે. આ ફર્સ્ટ ક્વેશ્ચન હતો. સો ક્રિસ્ટલ લેટિસ હોય તો એની શું થાય? કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ પાર્ટિકલ હોય એની ફિક્સ્ડ એરેન્જમેન્ટ હોય ઇન 3 ડાયમેન્શન. કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ અ પાર્ટિકલ એની ફિક્સ્ડ એરેન્જમેન્ટ હોય 3 ડાયમેન્શન ની અંદર. સો આપણે ઈ પોઈન્ટને લેટિસ પોઈન્ટ કહેવાય
અને આપણે એનાથી બનતા જે આખા ભાગ હોય એને આપણે શું કહેવાય, પાર્ટ હોય, ક્રિસ્ટલ લેટિસ કહેવાય. યુનિટ સેલ કોને કહેવાય? યુનિટ સેલ છે ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ એટમ or molecular ion. A small part of atom in a three-dimensional over and over and repeat થતું હોય in any direction. In any direction એ repeat થતું હોય તો આપણે એને શું કહીએ? આપણે એને યુનિટ સેલ કહીએ. સો ફર્સ્ટ હતું એ આપણી માટે ક્રિસ્ટલ લેટિસ હતું અને સેકન્ડ હતું એ આપણી માટે યુનિટ સેલ હતું. હવે જે આવે છે એ આપણા માટે આવે છે ટીવી મીન્સ ટેટ્રાહેડ્રલ વર્ડ્સ અને ઓવી મીન્સ ઓક્ટાહેડ્રલ વર્ડ્સ. સો ટેટ્રાહેડ્રલ વર્ડ્સ જે છે આપણી માટે, સો એ કઈ રીતે બને છે? ટોટલ 4 સ્ફિયર નો યુઝ થાય અને ટોટલ જે 4 સ્ફિયર નો યુઝ થાય, સોરી એમાં આ 3 સ્ફિયર છે એની ઉપર આ ગોઠવાય એટલે એની વચ્ચે છે ને એ ટેટ્રાહેડ્રલ વર્ડ્સ જનરેટ થાય. એટલે 1 ટેટ્રાહેડ્રલ વર્ડ્સ થાય ત્યારે ટોટલ 4 સ્ફિયર છે એની વચ્ચેનો જે પાર્ટ હોય એને આપણે ટેટ્રાહેડ્રલ વર્ડ્સ કહીએ. એ જ રીતે ઓક્ટાહેડ્રલ વર્ડ્સ હોય. સપોઝ કે અહીંયા ઓક્ટાહેડ્રલ વર્ડ્સ છે, સો અહીંયા ઓક્ટાહેડ્રલ વર્ડ્સ હોય તો ટોટલ એમાંથી શું થશે? ટોટલ એની અંદર જે આવે એની અંદર ટોટલ 6 આવી રીતે છે અને એ જે 6 હશે એનું એરેન્જમેન્ટ આમ થયું હશે, એના વચ્ચેના પાર્ટમાં બનશે ઓક્ટાહેડ્રલ. ટોટલ 6 સ્ફિયર નો યુઝ થાય, ઓલામાં ટોટલ 4 સ્ફિયર નો યુઝ થાય. એટલે આમાં 2 ટેટ્રાહેડ્રલ હોય, આમાં 1 ટેટ્રાહેડ્રલ બરાબર એ બને. 1 ટેટ્રાહેડ્રલ વર્ડ્સ હોય એમાં 4 સ્ફિયર નો યુઝ થાય તો આપણે ટેટ્રાહેડ્રલ કહેવાય. 6 સ્ફિયર નો યુઝ થાય એમાં 2 ટેટ્રાહેડ્રલ વર્ડ્સ બને તો આપણે ઓક્ટાહેડ્રલ કહેવાય. એનાથી બને બરાબર. સો એ આપણી માટે ઓક્ટાહેડ્રલ ટેટ્રાહેડ્રલ વર્ડ્સ પૂરું થઈ ગયું. હવે હાઉ મેની lattice points are there in one unit cell of each of the in FCC face center tetragonal BCC following lattice. તો જોઈએ આપણે FCC હોય અને FCT જે આને કહીએ પણ ફેસ સેન્ટર ટેટ્રાગોનલ છે, બે સેમ જ હોય. બે સેમ હોય તેમાં કેવું હોય જો તમે ધ્યાન આપો, ટોટલ આવું બને. સો ટોટલ આની અંદર 8 પોઈન્ટ આવે, જે 8 કોર્નર્સ હોય ને 8 પોઈન્ટ આવે. એ ફેસ આવે, ટોટલ 6 ફેસ હોય એટલે 6 આવે એટલે ટોટલી 14 થાય. એટલે આપણી માટે ટોટલ 14 છે એ આના માટે લેટાઇસ પોઈન્ટ્સ થાય. પણ જો બીસીસી હોય તો બીસીસી હોય તો કેટલા લેટાઇસ પોઈન્ટ થશે? તો બીસીસી હોય તો લેટાઇસ પોઈન્ટ છે એ ટોટલ આ રીતે થશે, ટોટલ 8 કોર્નર્સ અને 1 એટલે 8 પ્લસ 1 ઇક્વલ ટુ કેટલા થશે? 9 થશે. સો એ 9 છે એ આપણે માટે લેટાઇસ થાય. હવે 1.9 છે એ આપણે જોઈએ છીએ. સો એ 1.9 છે જોઈએ. એક પ્લેનમાં the basis of similarities and difference between metallic and ionic crystal. So metallic and ionic crystals હોય એમાં similarities કઈ હોય? So similarities હોય, first they have high melting point or boiling point, but એ બધા solid form માં હોય એટલે melting point, high melting point. એ બધા non directional હોય અને એ સ્ટ્રોંગ એટ્રેક્શન ઓફ ફોર્સ હોય એનાથી એટેચ થયેલા હોય. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ઓફ ફોર્સ, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ઓફ ફોર્સ એનાથી જોડાયેલા હોય. આ સિમિલારિટીઝ હતી. અને હવે ડિફરન્સ શું આવે? મેટાલિક હોય એ મોલ્ટન સ્ટેટ હોય કે પછી સોલિડ સ્ટેટ હોય, એ બંનેની અંદર પોતે શું કરે? પોતે પોતાનામાંથી એનર્જી ઇલેક્ટ્રિક કરંટ પાસ થવા દે. આયોનિક હોય એ મોલ્ટન સ્ટેટ અને એક્વિયસ સ્ટેટ હોય એની અંદર જ પોતાનામાંથી ઇલેક્ટ્રિસિટી છે એને પાસ થવા દે. બીજું કે આની અંદર કર્નલ અને વેલેન્સ ઇલેક્ટ્રોન ઉપર ડિપેન્ડન્ટ હોય. આની અંદર એના આયન્સ છે એના ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઉપર ડિપેન્ડન્ટ હોય. આ હાર્ડ બટ બ્રિટલ હોય, આ છે એ મેલેબલ હોય અને ડક્ટાઇલ હોય. બરાબર? સો આના ડિફરન્સ થઈ ગયા.
હવે આયોનિક સોલિડ્સ હાર્ડ બટ બ્રિટલ, તો એનું મેઇન રીઝન છે હાર્ડ હોય એનું મેઇન રીઝન છે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ઓફ ફોર્સ. સો ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ઓફ ફોર્સ છે એના રીઝન થી ઈ પોતે કેવા હશે, હાર્ડ હશે. બ્રિટલ એનું મેઇન રીઝન છે કે નોન ડિરેક્શનલ છે, એટલે એનું ત્યાં આગળ શું થઈ જશે, નોન ડિરેક્શનલ હોવાને કારણે બ્રિટલ થઈ જશે. બરાબર. સો આ 1.9 થઈ ગયો. 1.9 પછી જે છે એ 1.10 છે. એમાં સિમ્પલ ક્લોઝ પેક, બોડી સેન્ટર ક્યુબિક અને એફસીસી ની પેકિંગ એફિશિયન્સી છે. તો સિમ્પલ ક્લોઝ પેક ની પેકિંગ એફિશિયન્સી આપણે જોવી હોય તો આપણે શું થાય, કોઈ પણ પેકિંગ એફિશિયન્સી જોવાની હતી તો આપણે શું કરતા હતા કે વન સ્ફિયર હોય એના દ્વારા ઓક્યુપાઈડ થયેલું પાર્ટ હોય એને મલ્ટીપ્લાઈડ બાય 100 એનું વોલ્યુમ, વન સ્ફિયર દ્વારા ઓક્યુપાઈડ થયેલું વોલ્યુમ, સો આપણે એને 4/3 પાઈ આર ક્યુબ કરતા. એસસીપી માં a ઇક્વલ ટુ આપણા માટે 2r આવતું. સો અહીંયા આપણે 2r છે એનો ક્યુબ લેતા, એના પરથી આપણને મળતું 52.36. સેમ આની અંદર આપણે શું કરતા કે બીસીસી હોય તો 2 મલ્ટીપ્લાઈડ બાય, એટલે આપણે એમાં 2 ટ્રાયગોનલ લેતા. EFD અને AFD, EFD ઉપરથી 20 સ્ક્વેર ઇક્વલ ટુ 2s સ્ક્વેર લઈ આવતા. એ 2s સ્ક્વેર ને સામે મૂકતા એટલે 3s સ્ક્વેર આવતો, અને પરથી 20 સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ લઈએ એટલે આપણને √3a મળે, અને b ઇક્વલ ટુ 4r મૂકતા એટલે એના પરથી a ઇક્વલ ટુ 4r/√3 આવે. અહીંયા BCC હોય એટલે ટોટલ મોલેક્યુલ 2 થાય એટલે 2 સ્ફિયર દ્વારા ઓક્યુપાઈડ થયેલું વોલ્યુમ એટલે 4/3 પાઈ આર ક્યુબ આવે. અને A છે એની વેલ્યુ આપણા માટેથી 4r/√3, એનો તમે ક્યુબ લ્યો અને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે આપણને મળે 68%. સેમ અહીંયા 1 FCC હોય એની માટે ટોટલ 4 આવશે, એટલે 4 સ્ફિયર હોય એના દ્વારા ઓક્યુપાય થયેલું વોલ્યુમ હોય અને 4/3 પાઈ આર ક્યુબ અહીંયા મલ્ટીપ્લાઈડ બાય 100 આવે. અને નીચે અહીંયા a બરાબર 2√2r આવશે. આનો તમે ક્યુબ કરશો એટલે તમને આન્સર મળશે 74%. સો તમારે આ તમારા માટે 2 અને 3 માર્કના ક્વેશ્ચન જ છે, એટલે તમને એ રીતે આવડવા જોઈએ. બરાબર. ચલો, સિલ્વર ક્રિસ્ટલાઇઝિસ ઇન FCC લેટિસ. જો સિલ્વર ની વાત છે. FCC lattice, FCC means Z equal to 4. If the edge length 4.07 into 10 raised to minus 8 centimeter and density 10.5 gram per semi-cube, calculate the atomic mass. So Z equal to D equal to Zm upon a cube into Na આવે. આપણે ફાઇન્ડ કરવું છે મોલર માસ. સો D into a cube into Na by Z કરો એટલે આન્સર આવી જશે. ડેન્સિટી આ મૂકો 10.5, a છે મૂકો 4.7, અહીંયા કોઈ પણ ચેન્જ કરવો નથી, સેમ યુનિટમાં છે એટલે 10 raised to minus 8 આનો ક્યુબ કરો 6.022 into 10 raised to 23 અને Z equal to 4. સો મોલર માસ છે સિલ્વર ના નજીક આવવો જોઈએ. સિલ્વર નો મોલર માસ છે 108. સો અહીંયા આવશે 107 point something આવશે U. એ તમારો આન્સર. હવે 1.12 છે. A cubic solid is made up of two elements P and Q. Q are at the corners. સો Q છે એ કોર્નર માં છે. બરાબર. સો Q છે એ કોર્નર માં છે એટલે કોર્નર મીન્સ 8 મલ્ટીપ્લાઈડ બાય 1/8. P at the body center તો 1, 8 કટ થઈ જશે એટલે P and Q આવશે. 1.13 નિયોબિયમ NB. બરાબર. ફોર્થ ટ્રાન્ઝિશન સિરીઝ 4, બરાબર 4D. crystallization of BCC structure Z equal to 2. D આપી દીધું છે આપણને 8.55 ગ્રામ પર સેમી ક્યુબ.
અને એટોમિક માસ આપ્યો છે મોલર માસ 93 U. સો આપણે ગોતવાની છે એટોમિક રેડિયસ. ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું એ. સો D = Zm upon A cube into Na છે. એમાં આપણે A ક્યુબ ને સબ્જેક્ટ લેશું. A ક્યુબ ને સબ્જેક્ટ લેશું એટલે Zm upon D into Na આવશે. Z માટે 2 આવશે. મોલર માસ 93 આપેલો છે. અહીંયા ડેન્સિટી 8.55 છે. 6.022 into 10⁻23 થશે. આનો જે આન્સર આવશે એ ક્યુબ ના ફોર્મમાં આવશે. એમાંથી તમે એનું ક્યુબ રૂટ લેશો. સો એ ક્યુબ રૂટ છે તમે 2, 4, 6 અને 2, 4 અને 8 સ્ક્વેર રૂટ લઈને પછી મલ્ટીપ્લાય કરીને ઇક્વલ ટુ આવો એટલે તમને ખબર છે કે એનું સ્ક્વેર રૂટ ક્યુબ રૂટ નીકળે. સો એના પરથી એનો આન્સર આવશે. હવે આપણે આન્સર જોઈએ છે રેડિયસ ના ફોર્મમાં, પણ હવે બીસીસી જે છે સો બીસીસી માટે શું આવે? A = 4r/√3. સો r ને સબ્જેક્ટ લેશો તો √3/4 આવશે. આનો જે આન્સર આવશે એ 33.4 બરાબર એ પીએમ માં આવશે. અને એના પછી તમે આનો આન્સર લાવશો r નો એ 143 કે 140 કે 143 અરાઉન્ડ આવશે. સો આ તમારા માટે છે એ જવાબ થયો. તમે આન્સર જે ફોર્મમાં લાવો એ પણ એ ફોર્મમાં લાવી શકાય. અહીંયા આપણે જ્યાં જરૂર હોય એ રીતે લાવશું. હવે આપણે જોઈએ આગળ 1.14 થી બરાબર સ્ક્વેર રૂટ લઈએ એટલે 2r થશે બરાબર. અહીંયા આપણે r² લીધું છે. હવે આપણે શું કર્યું અહીંયા તમે જુઓ, આને 2 થી ડિવાઈડ કરો એટલે આપણી માટે 2r² આવશે. આ સ્મોલ r પ્લસ કેપિટલ r નો સ્ક્વેર થશે. હવે હું અહીંથી સ્ક્વેર રૂટ લઉં છું એટલે આ √2 થશે. આ અહીંયા આપણી માટે સ્મોલ આ કેપિટલ r થશે. સ્મોલ r પ્લસ કેપિટલ r થઈ ગયું બરાબર. હવે શું થશે? √2r માઇનસ r અને અહીંયા આ r જે છે કેપિટલ r આ સાઈડ આવ્યું એટલે અહીંયા આપણી માટે √2r માંથી r છે એ નીકળશે. એટલે આપણે શું કરશું? r ને છે એ √2 - 1 માં લેશું. સો અહીંયા આપણી માટે સ્મોલ r અપોન કેપિટલ r આવશે એટલે √2 એટલે 1.414 થાય. 1.414 માંથી 1 કટ થશે એટલે 0.414 આવશે. હવે તમને ખબર છે સ્મોલ r પ્લસ કેપિટલ r સ્મોલ r અપોન કેપિટલ r આવો રેશિયો આવે બરાબર. સો એ રેશિયો વાળા મારે તમને થિયરી કરાવવાની છે. ત્યાં સુધી તમે એમસીક્યુ નો આવડે એટલે તમે એમસીક્યુ પડતા નહીં. હું જે શીખવાડીશ પછી જ આવડે છે. સ્મોલ r અપોન કેપિટલ r નો રેશિયો છે એ ઓક્ટાહેડ્રલ માટે 0.414 જેટલો આવ્યો. હવે જે છે એ આપણા માટે 1.14 હતું. આ જે છે એ આપણા માટે 1.15 છે. Copper crystallizes into FCC lattice. FCC lattice means Z = 4. અને એજ લેન્થ જે છે એજ લેન્થ 3.61 into 10⁻8 cm બરાબર. So that the calculated density is an agreement with its measured value of 8.92. આવે છે કે નહીં? હવે કોપર માટે છે તો કોપર માટે એમની વેલ્યુ છે એ 63.5 આવે. સો અહીંયા આપણે ડેન્સિટી છે એ આના નિયર અબાઉટ આવે છે કે નહીં આપણે જોવું છે. સો D = Zm upon A cube into Na આવશે. સો અહીંયા આપણે જે મેઝર કરવું છે એ D છે. Z ની વેલ્યુ આપણને ખબર છે 4 છે. M ની વેલ્યુ છે એ કોપર છે એનો મીનિંગ છે કે 63.5 છે. A છે એ 3.61 into 10⁻8 નો ક્યુબ છે અને 6.022 into 10⁻23 આવશે. સો આનો જે આન્સર આવશે એ એપ્રોક્સ 8.97 જેટલો આવશે. સો એના જેટલો જ થયો 8.92 9 પછી ના કહેવાય એટલે એક્ઝેક્ટ સિમિલર જેવી વેલ્યુ એની મળે. હવે જે આપણે જોવું છે 1.16 છે એ જોઈએ. સો 1.16 છે એ કરી લેજો. So Ni 0.8 into O. What is the fraction of nickel exists as Ni+2 and Ni+3? So અહીંયા આપણે Ni+2 અને Ni+3 છે એના માટેનો ફ્રેક્શન વેલ્યુ જોવે છે. આવો તમને સમ કરાવ્યો છે. આની અંદર આપણે for Ni+3
આપણે x થી સપોઝ કે x છે Na+2 હોય તો 0.98 માઇનસ શું થશે x અને ઓક્સિજન છે એની માટેની વેલ્યુ -2 આવશે. સો અહીંયા x બટ 3 થી મલ્ટીપ્લાય થશે એટલે 3x, આ 2 થી મલ્ટીપ્લાય થશે એટલે 0.98 માઇનસ x અને અહીંયા -2 = 0 થશે. સો અહીંયા આવશે 3x 1.96 minus 2x minus 2 = 0. 3x માંથી 2x થઈ કટ થશે એટલે x આવશે -0.04 આવશે. સો x = 0.04 થશે. સો આની જે આનો જે આન્સર આવશે Fe+3 નો પરસેન્ટેજ કાઢવો છે તો 0.04 0.98% 100 કરો એટલે આનો આન્સર આવે 0.08 પણ એનું ફ્રેક્શન વેલ્યુ કરો તમે એટલે તમારે 100 થી ડિવાઈડ કરવું પડે 0.0408 થશે. હવે Fe+2 ની વેલ્યુ તમે જુઓ તો Fe+2 ની વેલ્યુ 95.92 આવે. 100 માંથી આને તમે કટ કરશો એટલી વેલ્યુ એને તમે 1000 થી ડિવાઈડ કરો એટલે 0.9592 આવશે. બરાબર છે. તો આ તમારો આન્સર છે ઈ 1.16 નો આવ્યો. હવે 1.17 છે. સો વોટ ઇઝ અ સેમિકન્ડક્ટર? સેમિકન્ડક્ટર છે એ તમને શીખવાડેલું છે કે આપણી પાસે વેલેન્સ હોય, વેલેન્સ બેન્ડ હોય, અને કન્ડક્શન બેન્ડ હોય. સો એની વચ્ચે કંડક્ટર હોય તો એની વચ્ચે કેવું હોય સ્મોલ ગેપ હોય અને ઇન્સ્યુલેટર હોય તો એમાં લાર્જ ગેપ હોય. એ બંનેની બિટવીન જે ગેપ હોય એ આપણી માટે સેમિકન્ડક્ટર છે. સેમિકન્ડક્ટરમાં તમને ખબર છે કે 2 ટાઈપના સેમિકન્ડક્ટર આપણે શીખાતા કે n ટાઈપનો સેમિકન્ડક્ટર શીખાતા અને p ટાઈપનો સેમિકન્ડક્ટર શીખાતા. સો n ટાઈપનો જે સેમિકન્ડક્ટર હોય અને p ટાઈપનો સેમિકન્ડક્ટર હોય તો આમાં આપણે ટ્રાયવેલેન્ટ છે. એ ટ્રાયવેલેન્ટ એટલે આપણે 13 ગ્રુપ છે એના એલિમેન્ટ આમાં એડ કર્યા હતા. આની અંદર પેન્ટાવેલેન્ટ છે એના એલિમેન્ટ એડ કર્યા હતા. આની અંદર ચાર્જ કેરિયર તરીકે હોલ હોય, આમાં ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય. સો એ તમારે લખવાનું થશે. બરાબર. સો તમારા માટે આજનું જે હોમવર્ક છે એ 1.1 થી આ 1.17 સુધીના બધા સમ છે એ તમારે આ બધા જે સમ હોય કે થિયરી હોય બધું લખવાનું છે. એટલે હોમવર્ક જે છે તમારા માટે એ 1.1 થી શરૂ કરીને 1.17 સુધીનું હોમવર્ક છે એ તમારે આજે ક્લિયર કરવાનું રહેશે. બરાબર. એ 1 ટાઈમ્સ જ કરવાનું છે. 1 ટાઈમ્સ છે એ તમારે કરવાનું છે. અને નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે આને ડિટેલમાં આગળ બાકીના જે સમ થી બાકી છે આપણે પૂરા કરશું અને પછી એક્સ્ટ્રા થિયરી કરશું. ઓકે, થેન્ક યુ.